100 વારનો એવો બંગલો કે જેમાં તમે કસ્ટમાઇઝ કરી શકશો. ગ્રાઉન્ડ ફ્લોર પછી શોકેસ કરું એ પહેલા અત્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર આ બાલ્કની, તમારો નાનો પોર્ચ કહી શકો તમે. મંદિર મતલબ એન્ટર થાવ ને એટલે સામે જુઓ ગણપતિ બાપા. 4 BHK. કસ્ટમાઇઝમાં એ રીતે ઓપ્શન છે કે વિથ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ, એસી, ટીવી, ફ્રીજ બધું એઝ ઇટ ઇઝ જોતું હોય તો મળી જશે. અને બાકી બીજો ઓપ્શન એ કે મૂવેબલ ઇલેક્ટ્રોનિક્સ નથી જોતા અને ખાલી ફર્નિચર જોઈએ છે તો એ રીતે પણ અવેલેબલ છે. માત્ર 3 જ વર્ષ આ બંગલો છે ને બન્યો એને થયા છે, એટલે ફર્નિચર પણ ત્યારનું જ છે. બહુ શોખથી આખું પ્રીમિયમ ફર્નિચર બનાવેલું છે. કિચનમાં જે સ્ટોરેજ જોવો છો ટોટલી મોડ્યુલર છે. અને આ બંગલોની ખાસિયત એ છે કે 2 સાઈડથી એન્ટ્રી છે અને બંને સાઈડ રોડ જ છે. યુટિલિટી એરિયા અને સર્વન્ટ એન્ટ્રી. અહીંયા અલગથી બેક સાઈડમાં રોડ છે, એ હમણાં નીચે જઈએ ને એટલે હું તમને શોકેસ કરું. આની ઉપર બીજા 2 બેડરૂમ, બંને રૂમમાં અટેચ વોશરૂમ છે. ફર્નિચર અહીંયા કોર્નર બેડ બનાવેલો છે, LG ના એસી છે, અટેચ વોશરૂમ છે બધામાં. આ ચોથો રૂમ, 1 બેડરૂમ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. ટી સેક્શનનો આ બંગલો છે. હવે અહીંયાથી છે ને જોશો ને તો આઈડિયા આવશે. સામે રોડ, લેફ્ટ સાઈડમાં પણ રોડ અને રાઈટ સાઈડમાં છે ને ગેટ પેક સોસાયટી છે બીજી. મંદિરનું સેટઅપ અને સ્ટોરેજનું સેટઅપ અહીંયા ઉપર કરેલું છે. બંને સાઈડ ટેરેસ છે અને વચ્ચે નાનું મોટું સ્ટોરેજ પ્લસ મંદિર. સોલાર પેનલ, સોલાર વોટર હીટર અને ઇન્વર્ટરની ફેસિલિટી આ બંગલોઝમાં તમને મળી જશે. ચલો આપણે ગ્રાઉન્ડ ફ્લોર જોઈએ. ઉપર મેં તમને કીધું અહીંયા 2 એન્ટ્રી મળે છે. આ છે ને બેક સાઈડ છે, ત્યાં પણ રોડ છે, તમે જોઈ લ્યો. એટલે આ બંગલોની એન્ટ્રી તમને બંને સાઈડથી મળી જશે. અહીંયા સર્વન્ટ એન્ટ્રી છે. અત્યારે ઓનરે છે ને આ પેક કરેલું છે, તમારે કરવું હોય તો તમે અહીંયા સ્ટેરકેસ લગાવી શકો. હવે 1 બેડરૂમ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, અટેચ વોશરૂમની સાથે એ પણ. અત્યારે છે ને એ રૂમ એઝ અ સ્ટોર યુઝ થાય છે. અને એક કોમન વોશરૂમ નીચે છે, નાનું મોટું ફંક્શન હોય તો એમના માટે. હવે આવો તમને આ બંગલોની બહારની મેઇન એન્ટ્રી, એનું જે એલિવેશન છે એ શોકેસ કરું. 100 વારનો આ બંગલો શેર કરો તમારા મિત્રોને જેમને રહેવું છે નચિકેતા સ્કૂલથી નજીક, અંબિકા ટાઉનશીપ, મવડીમાં. માય નેમ ઇઝ યશ રોકડિયા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.